गुजरात में लूट, डकैती और घरफोड़ चोरी से आतंक मचाने वाली कुख्यात मोहनिया गैंग के 3 शातिर बदमाशों को सूरत ग्रामीण एलसीबी ने फिल्मी अंदाज में गिरफ्तार कर लिया। दाहोद जिले के उंडार गांव में देर रात स्पेशल ऑपरेशन चलाकर पुलिस ने गैंग के मुख्य सरगना दलियो उर्फ गांडो, दिलीप उर्फ दिलो और उनके साथी कल्पेश उर्फ पट्टी को दबोचा। कमरेज, बारडोली और दमन समेत कई इलाकों में करोड़ों की चोरी करने वाले इन आरोपियों पर कई गंभीर मामले दर्ज हैं। पुलिस से बचने के लिए आरोपी पहाड़ी इलाके में छिपकर रहते थे और निगरानी के लिए पालतू कुत्ते रखते थे। नमस्ते, जय हिंद। मोहनिया गैंग उर्फे चड्डी बनियान गैंग કે જેનો આતંક ફક્ત સુરત જિલ્લા પૂરતો જ નહીં પરંતુ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અને અલગ અલગ વિસ્તારોમાં પણ પ્રસરાયેલો છે। એવી ગેંગના મેમ્બરો ચોરી, લૂંટફાટ, ધાડ અને ઘરફોડ જેવા ગુનાઓને અંજામ આપીને ભાગી જાય છે અને પકડમાં આવતા નથી। ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 15થી પણ વધારે ગુનાઓ જેના વિરુદ્ધમાં રજીસ્ટર છે અને નામદાર કોર્ટ દ્વારા અરેસ્ટ વોરંટ પણ ઇસ્યુ થયેલા છે। એવા મોહનિયા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત બીજા 2 માણસોની સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની એલસીબી ટીમ દ્વારા ટેક્ટિકલ ઓપરેશન કરીને દાહોદ જિલ્લામાંથી અમને આજે સવારે પકડી લેવામાં આવ્યા છે। સાથે જ એમની તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસમાં જે આગળ પણ મુદ્દાઓ ખુલશે એની પણ તમને વિશેષમાં માહિતી આપવામાં આવશે। આ ગેંગ વિશે વધારેમાં જણાવું કે એમણે પોલીસથી બચવા માટેના બધા જ ટેક્ટિકલ પ્રયત્નો કરી ચૂક્યા હતા। એ કૂતરા પણ રાખતા હતા, બીજા પણ ઘણા પ્રકારના હથકંડા અપનાવ્યા હતા, પરંતુ આ ગેંગને અને એના સદસ્યોને તથા બીજા પણ કોઈ આવી ગેંગ રચવાનું વિચારતા હોય એવા દરેક માણસને હું વોર્નિંગ આપવા માંગુ છું કે તમે ગુજરાતના કોઈ પણ જગ્યાએ છુપાઈ જશો, કોઈ પણ ખૂણે છુપાઈ જશો, ત્યાં કદાચ ઇન્ટરનેટ નહીં આવતું હોય, ત્યાં કદાચ રોડ રસ્તા નહીં પહોંચતા હોય, પરંતુ ગુજરાત પોલીસ પહોંચી જશે અને તમને પકડી લેશે। એટલે તમને વોર્નિંગ આપવામાં આવે છે કે તમારી પાસે 2 જ ઓપ્શન છે, કાં તો ગુનો કરવાનું છોડી દો અથવા તો પછી ગુજરાત છોડી દો। સર, ત્યાં કઈ રીતની આ આખા ઓપરેશન દરમિયાન જ્યાં ગઈ હતી પોલીસ, ત્યાં કઈ રીતની પરિસ્થિતિ, માહોલ કેવો હતો, વિસ્તાર કેવો હતો? વિસ્તાર દાહોદ જિલ્લો હતો એટલે ડુંગરિયાળ વિસ્તાર અને જંગલ વિસ્તાર હતો। પોલીસને ખૂબ જ કઠિન તકલીફો પડી હતી, પરંતુ મેં જેમ કહ્યું કે ગુજરાત પોલીસ કોઈ પણ જગ્યાએ પહોંચી વળવા માટે સમર્થ છે અને આ સિવાય પણ ઘણા ટેક્ટિકલ ઓપરેશન અને મૂવ્સ કરવામાં આવ્યા છે, પરંતુ કોન્ફિડન્શિયલ રીઝનથી અમે આપણને નહીં જણાવી શકીએ। સર, જે આરોપી છે આ લોકો વિરુદ્ધ કેટલા ગુના કયા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે, કેટલા ગુનામાં તે લોકો વોન્ટેડ હતા, એની વિશેષ માહિતી તમને જરૂર આપી દેવામાં આવશે, પરંતુ અત્યારે હું જણાવી દઉં કે ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ટોટલ 15 ગુનાઓ રજીસ્ટર થયેલા છે। અગાઉ આ લોકો કોઈ ગુનામાં ઝડપાયેલા છે? એ વિશે પણ તમને વધારે માહિતી તમને આપી દેવામાં આવશે। ખાસ કરીને કોઈને ટાર્ગેટ બનાવતા એ સમય દરમિયાન એમો એમની એ જ હતી કે જે બંધ પડેલા મકાનો હોય અને એમાં જ એ લોકો મુખ્ય ટાર્ગેટ કરતા હતા અને જો કોઈ જાગી જાય અથવા એમને રોકવાનો પ્રયત્ન કરે તો છરી અથવા કોઈ અન્ય તીક્ષ્ણ હથિયાર દ્વારા એમની ઉપર હુમલો પણ કરતા હતા। અત્યાર સુધીમાં માહિતી ઘણી બધી મળી છે, પણ મુદ્દામાલ રિકવર કરવામાં આગળ ઇન્વેસ્ટિગેશન ચાલશે, પછી જેટલો રિકવર થાય એટલો તમને પણ આગળ જણાવી દેવામાં આવશે। થેન્ક યુ।